શું મિત્રો તમારા ઘરમાં પણ બરકત નથી રહેતી? પૈસા આવે તો છે પણ ઘરમાં ટકતા નથી? પૈસા પાણીની જેમ વપરાય છે? તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું એવા કેટલાક નિયમો વિશે. જો તમે પણ આ ઉપાયોને તમારા જીવનમાં ઉતારો છો તો તમારા ઘરમાં બરકત જરૂર થશે. એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ઉપાયો વિશે જાણતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નંબર 1, મિત્રો ઘરમાં સવારમાં થોડીવાર 5-10 મિનિટ પ્રાર્થના કે કોઈ સારું ભજન જરૂર સાંભળવું જોઈએ. નંબર 2, ઘરમાં સાવરણીને ક્યારેય કોઈ જગ્યાએ ઊભી ન મૂકવી જોઈએ અને આપણો પગ સાવરણીને અડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તેને કૂદીને પણ જવું જોઈએ નહીં. એનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાંથી ચાલ્યા જાય છે. ઘરમાં સાવરણીને હંમેશા સંતાડીને રાખવી જોઈએ. નંબર 3, પલંગ ઉપર કે ખાટલા ઉપર બેસીને ક્યારેય ભોજન કરવું જોઈએ નહીં. આવું કરવાથી રાત્રે ખરાબ સપનો આવે છે. નંબર 4, ઘરમાં બૂટ ચપ્પલને આડા અવળા ન રાખવા જોઈએ એનાથી અથવા ઊંધા સીધા ન રાખવા જોઈએ. એનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે. નંબર 5, પૂજા સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના વચ્ચે કરવી જોઈએ અને આસન ઉપર બેસીને ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરવી જોઈએ. નંબર 6, રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માટે બનાવવી જોઈએ. તેનાથી આપણા દેવી દેવતાઓ પણ ખુશ થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. નંબર 7, પૂજા ઘરમાં અથવા આપણે જ્યાં પણ પૂજા કરીએ છીએ ત્યાં એક જળ ભરેલો કળશ અવશ્ય મૂકવો જોઈએ. નંબર 8, દીવો અગરબત્તી અથવા આરતીનો દીવડો મોઢા વડે ફૂંક મારીને ન ઓલવ. નંબર 9, ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ સાથિયાનું નિશાન અવશ્ય બનાવવું જોઈએ. નંબર 10, ઘરમાં ક્યારેય પણ કરોળિયાની જાળોને ન લગાવી દેવી જોઈએ. એનાથી આપણા ભાગ્ય પર પણ જાળો લાગી જાય છે. નંબર 11, અઠવાડિયામાં એકવાર સમુદ્રી નમક અથવા સેંધા નમકથી ઘરમાં પોતું જરૂર કરવું જોઈએ. એનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. નંબર 12, પૂજા ઘરમાં કોઈ મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી હોય તો તેને દરરોજ તેની પૂજા થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તો મિત્રો આ હતા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત લાવવાના ઉપાયો. તો તમે પણ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.